મિત્રો આજે ઉત્તરાયણના દિવસે આપણે તમને બતાવી દઉં કે અમદાવાદની ઓળખ સમાન આજે પતંગ હોટલ છે ત્યાં પણ લોકો ઘણા ચડીને પતંગ ઉડાવી રહ્યા છે તો મુંબઈ સમાચારની ટીમ કોશિશ કરશે કે ત્યાં ઉપર જવાની અને ત્યાંથી આપને બતાવશે કે અમદાવાદનો નજારો કેવો લાગે છે અમદાવાદ નો જે રિવરફ્રન્ટ છે જે અટલ બ્રિજ છે અને અન્ય લોકો પણ પતંગો ત્યાં ઉડાડે છે તો તેની સાથે આપણે વાત કરવાની કોશિશ કરીશું આવો મારી સાથે અમદાવાદના આકાશમાં રંગબેરંગી પતંગોની જમાવટ વચ્ચે સાબરમતી રિવરફ્રન્ટ પર આવેલી આઇકોનિક પતંગ હોટેલ ખાતે ઉત્તરાયણની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ વર્ષે ઉત્તરાયણનો આનંદ ત્યારે બેવડાયો જ્યારે એક જાણીતા ભારતીય ક્રિકેટર આ રિવોલ્વિંગ હોટેલની મુલાકાત લીધી અને શહેરના નયનરમ્ય નજારા સાથે પતંગબાજીની મજા માણી. મિત્રો, દરેક અમદાવાદીઓનું એક સપનું હોય છે કે અમદાવાદની સૌથી ઊંચું ટેરેસ એટલે કે પતંગ હોટલ કે જે પતંગ હોટલ અમદાવાદની ઓળખ સમાન છે તો ત્યાં જઈ અને પતંગ ચગાવે અને આજે મુંબઈ સમાચારની ટીમ અહીં પતંગ હોટલના ટેરેસ પર પહોંચી છે અને આપણી સાથે વાત કરવા ખાસ ઉમંગભાઈ ઠક્કર કે જે અહીંના પતંગ હોટલના માલિક છે તે ખાસ જોડાયા છે. સર, આજના ખાસ દિવસે દરેક લોકોનું સપનું હોય છે કે પતંગ હોટલ પર જઈ અને પતંગ ચગાવે તો તમારા સગાવાલા મિત્રોને તમે એક આ મોકો એક આપો છો, કેવી લાગણી થઈ છે સર? ગુજરાતની અંદર બે ઉત્સવ છે તે બહુ જોરદાર ઉજવાય છે. એક નવરાત્રિ અને એક ઉત્તરાયણ. આ બે ઉત્સવ જોરદાર ઉજવાય છે. ખુદ નરેન્દ્ર મોદી સાહેબ પણ અહીંયા આગળ પતંગોત્સવ ઉજવવા માટે આવે છે. આ ગુજરાતનું ટોલેસ્ટ બિલ્ડિંગ છે. આ ટોલેસ્ટ બિલ્ડિંગ ઉપરથી હવે કદાચ 40 બારની પરમિશન મળી ગઈ. 1983માં આપણે જ્યારે વર્લ્ડ કપ જીત્યા ત્યારે આ બિલ્ડિંગ બનેલું છે. આ ગુજરાતના ટોલેસ્ટ બિલ્ડિંગ પતંગ રેસ્ટોરન્ટ રિવોલ્વિંગ રેસ્ટોરન્ટ ઉપરના ધાબા ઉપરથી અમે અમારા મિત્રો સાથે અહીંથી જૂનું અમદાવાદ અને નવું અમદાવાદ સ્પષ્ટ જોઈ શકીએ છીએ. અને ઉત્તરાયણ એ એક એવો તહેવાર છે, મકર સંક્રાંતિ એક એવો તહેવાર છે કે જેની અંદર ખરેખર સૂર્યદેવ એટલે સૂર્ય ભગવાનને આપણે ફૂલો જે રીતે આપણે વરસાવતા આવીએ એવી રીતે પતંગોથી ફૂલો વરસાવીએ છીએ અને આનંદ ઉલ્લાસથી મિત્રો સાથે આનંદ ઉલ્લાસ ઉજવીએ છીએ. જી સર, હું જોઈ રહ્યો છું કે તમે પણ હાથમાં જે રીતે તમે ટેપ લગાવી છે, તમે પતંગ મતલબ નાનપણથી જ સર તમે પતંગના તમે રસિક છો? હું ખાડિયામાં રહેનારો માણસ હતો પહેલાં, તો પોળમાંથી રહેલો છું. એટલે 3 દિવસ મિત્રો સાથે અમારા બોમ્બેથી ફોરેનથી બી મિત્રો અહીંયા આવે છે અને અહીંયા પતંગના રસિયાઓ રાત્રે ટુક્કલ ચડાવીએ છીએ. અને આ જ ધાબા ઉપરથી અમે 2018માં એક જ વર્ષમાં અમે 1011 ટુક્કલ ચડાવી લિમ્કા ગ્રીનિસ બુક અને ગ્રીનિસ બુકમાં નામ લેવડાયેલું છે. એટલે પતંગનો જે તહેવાર છે અમે 3 દિવસ સળંગ અહીંયા આગળ ધાબા પરથી ઉજવીએ છીએ. વાહ સર, સાહેબના મિત્રો પણ આપણી સાથે જોડાયા છે, મુંબઈથી ખાસ આવ્યા છે. સર, આપનો પરિચય આપો અને ઉમંગભાઈની જે લાગણીઓ છે અને આજના દિવસે તમે પતંગ હોટલ પર તમે રહીને પતંગ ચગાવી છે, તમે કેવું લાગે છે સર? આ મારા પહેલા એક્સપિરિયન્સ છે અને મારું નામ છે એગ્નેલો રાજેશ અથાડી. હું મુંબઈથી આવ્યો છું અને ઉમંગભાઈના ખાતિરદારીમાં હું મજા લઉં છું અહીંયા. મારા ફર્સ્ટ અનુભવ, જીવનના ફર્સ્ટ અનુભવ અમદાવાદમાં પતંગ ચખવાનો ફર્સ્ટ અનુભવ છે અને ઘણા વર્ષો પછી હું પતંગ ચખાવી આજે पतंग पतंगना टेरेस पर, पतंग होटलना टेरेस पर, मज़ा आ गई. मैं सिर्फ एक ही कहना चाहता हूँ कि पूरे विश्व में पतंग का ये फेस्टिवल जो अहमदाबाद में मनाया जाता है ये काफ़ी फेमस है और पूरे विश्व से लोग आते हैं. मेरे साथ मेरे सारे दोस्त अमेरिका से भी आए हुए हैं, बम्बई से आए हुए हैं और बहुत सारे अलग अलग हिस्सों से आए हुए हैं और ये बहुत ही बेहतरीन अनुभव रहा है. और दूसरा बात ऐसा है कि अहमदाबाद में जो लोगों का आवभगत है, उमंग ठक्कर साहब ने जो हमारी आवभगत की है, यहाँ पर जो हमने अनुभव लिया है जीवन भर याद रहेगा. और मेरी ऐसी इच्छा रहेगी कि बम्बई के मेरे जो खास दोस्त लोग हैं उनको भी मैं अभी से हर 14 जनवरी हर साल पतंग चखाने के लिए पतंग के टेरेस पर आएंगे और उमंग ठक्कर के साथ बड़ी उमंग लेकर आएंगे कि यहाँ पर मज़ा करना है. सर, हम 19 जनवरी से हम मुंबई समाचार मराठी चैनल पर भी लॉन्च हो रहे हैं तो आपकी भाषा में, आपली मराठी में अगर आप हमारे दर्शकों को कुछ कहना चाहेंगे इस त्यौहार के बारे में तो क्या कहेंगे? माझ्या प्रत्येक मराठी बांधवाला एकच निरोप आहे की पतंगचा जो हा त्यौहार आहे अहमदाबादमध्ये एकदम मोठ्या उत्साहामध्ये मनवला जातो आणि पतंग हॉटेलमध्ये येऊन टेरेसवर जर तुम्हाला अनुभव मिळता आला तर अतिउत्तम, कारण आम्ही साबरमती वॉटरफ्रंटच्या समोर आहोत आणि ही वेगळीच मजा आहे. आणि मुंबई समाचारसाठी मनापासून धन्यवाद की त्यांनी मराठी चॅनल सुरू केलेलं आहे. मला असं वाटतं की महाराष्ट्र जो आपल्या देशातला सगळ्यात दुसरा मोठा राज्य आहे, साधारणतः 14 कोटीची आबादी आहे,
तिथे पण तुम्ही सेवा करणार तुमच्या न्यूज चॅनलच्या मार्फत. तर तुम्हाला मनापासून धन्यवाद, अभिनंदन. आणि महाराष्ट्रामध्ये सुद्धा महाराष्ट्रामध्ये देखील तुम्हाला फार मजा येईल आणि तुम्ही अशाच पद्धतीने उत्कृष्ट कामगिरी करा आणि तुम्हाला महाराष्ट्राची देखील साथ मिळेल, प्रत्येक मराठी माणसाची साथ मिळेल. कारण न्यूज हे प्रत्येक व्यक्तीच्या जीवनातला एक अंग आहे અને તમારા મનાપાसूન શુભેચ્છા. થેન્ક યુ સો મચ સર. પતંગ હોટલના ધાબા પરથી પતંગ ઉડાવવાનું દરેકનું સપનું હોય છે, ત્યારે અહીં કોણ આવી શકે તે સવાલનો જવાબ અહીંના ડિરેક્ટર તરફથી સાંભળીએ. મિત્રો, અત્યારે અમે ઉપસ્થિત છીએ અમદાવાદની પ્રખ્યાત હોટલ પતંગ, કે જે અમદાવાદની ઓળખ સમી છે. અમદાવાદને સિમ્બોલાઇઝ કરે છે આ હોટલ, અને ખાસ આજે ઉત્તરાયણના દિવસે એ સૌથી ઊંચી હોટલ એટલે કે પતંગ હોટલ ઉપરથી અમદાવાદનો નજારો કેવો હોય છે એ આપણે જોઈશું. અને અમારી સાથે છે પતંગ હોટલના ડિરેક્ટર પિંકી મોદી. મેડમ, સ્વાગત છે આપનું મુંબઈ સમાચારની ડિજિટલ પ્લેટફોર્મ ઉપર. નમસ્તે. ઉત્તરાયણના દિવસે મેડમ ખાસ ટેરેસની માંગ હોતી હોય છે પોળની અંદર, અને જ્યારે પતંગ હોટલનું તો મતલબ એટલું જોરદાર ટેરેસ, એટલી ઊંચાઈ અને ત્યાંનો વ્યૂ, તો મતલબ ગ્રાહકોનું કેવું હોય છે અને કઈ રીતેનો તમારું એરેન્જમેન્ટ હોય છે? નમસ્તે. પતંગ હોટલ તરફથી હું પિંકી મોદી આપ સર્વેનું સ્વાગત કરું છું ઉત્તરાયણના દિવસે. હવે પતંગ હોટલ એ અમદાવાદની આન બાન શાન છે, અને પતંગ એ રિપ્રેઝેન્ટ કરે છે કાઇટને. એટલે કાઇટ ફેસ્ટિવલના દિવસે, મકર સંક્રાંતિના દિવસે અમારો ઉત્સાહ અનેરો હોય છે, અને અમે લગભગ 1 મહિના પહેલાંથી તૈયારી કરીએ છીએ. અત્યાર સુધી જે ટ્રેન્ડ હતો કે વર્ષો જૂના પોળોના મકાનોમાં લોકો જાય, તો અમે ટ્રેન્ડને થોડો બદલ્યો છે કે અમદાવાદના ટોલેસ્ટ બિલ્ડિંગ પરથી, રેસ્ટોરન્ટની ઉપર 23મા માળેથી અમે લોકો જે પતંગનો નજારો લોકોને કરાવડાવીએ છીએ, ટેરેસ આખી અમે ડેકોરેટ કરીએ છીએ. અને પતંગના રસિકો જે છે, અમદાવાદના VVIPs અને પ્રોફેશનલ કાઇટ ફ્લાયર્સને અમે અહીંયા બોલાવીએ છીએ અને લોકોનું મનોરંજન કરીએ છીએ. અને સાથે સાથે ઉત્તરાયણમાં વિસરાતી જતી વાનગીઓ જેમ કે ખીચડો છે, ઊંધિયું છે, હલવો છે, જલેબી છે, લીલવાની કચોરી છે, ઉત્તરાયણનું જે સ્પેશિયલ ફૂડ છે એ અમે લોકોને પીરસીએ છીએ. એટલે અમદાવાદના ટોલેસ્ટ બિલ્ડિંગના ધાબા પરથી ઉત્તરાયણ કેવી હોય એનો નજારો એ આહલાદક છે, અને એ અમે સર્વે અમારા મિત્રજન પરિવારજનોને આપવા માંગીએ છીએ. બરાબર. મેડમ, કેવા લોકોને અહીંયા આ ટેરેસ પર એક્સેસ મળતું હોય છે? અને ખાસ તો આજના દિવસે તો પડાપડી થતી હોય છે, પણ કેવા લોકોને, મતલબ જે પણ ગ્રાહકો આવે છે એ સીધું એક્સેસ એને ટેરેસનું મળે છે કે કેમ? ના, એકચ્યુઅલી આ છે ને ઉમંગભાઈ ઠક્કર અમારા ઓનર છે. ઉમંગભાઈ ઠક્કર એ અમદાવાદનું બહુ મોટું પ્રતિષ્ઠિત નામ છે ને બહુ મોટા બિલ્ડર છે. એટલે આ ફંક્શન અમે માત્ર ને માત્ર ઉમંગભાઈ ઠક્કરના VVIP ગેસ્ટ, એમના મિત્ર, સગાવાલા, પરિવારજનો, એમના માટે જ આયોજિત કરીએ છીએ. એટલે એક વસ્તુ કહેવત છે ને, મની કેન બાય એનીથિંગ. એટલે પણ આ પૈસાથી ખરીદી શકાય એવી વસ્તુ નથી. આ એક સંબંધ અને પ્રેમની વસ્તુ છે. ઉમંગભાઈના સાથે પ્રેમથી જે લોકો જોડાયેલા છે બધાને અમે અહીંયા ઇન્વાઇટ કરીએ છીએ. મિત્રો, જોયું ને પતંગ હોટલ પરથી અમદાવાદનો નજારો કેવો દેખાય છે, અને કપિલ દેવ સાથે પતંગ ચગાવવાના ઉત્સાહમાં હોટલનું વાતાવરણ એકદમ રોમાંચક બની ગયું હતું.